નમસ્કાર, વેલકમ ટુ સેલિબ્રેટિંગ સ્કૂલ લીડરશિપ પ્રોગ્રામ. અમારો વિષય છે લીડરશિપ ફોર સ્કિલ બેઝ એન્ડ વોકેશનલ એજ્યુકેશન. મિત્રો, તમારું જુમા મસ્જિદ કુમાર શાળામાં સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે શાળા એટલે શું. આપણે જ્યાં શીખીએ છીએ, આગળ વધીએ છીએ અને ભવિષ્યનો માર્ગ બનાવીએ છીએ, એ છે જુમા મસ્જિદ કુમાર શાળા જંબુસર. આ પ્રખ્યાત શાળા માત્ર શિક્ષણની જગ્યા નથી, પરંતુ અહીં દરેક પગલામાં મિત્રતા, સંસ્કૃતિ અને વિકાસનો અનુભવ થાય છે. આપણે જાણીએ છીએ શાળા એ સમાજની એવી સંસ્થા છે જ્યાં બાળકો અને યુવાનોને ભણાવવામાં આવે છે, તેમને વિવિધ ક્ષેત્રો શિક્ષણ આપવામાં આવે છે. શાળાનો મુખ્ય ઉદ્દેશ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો છે. તો મિત્રો, ચાલો આપણે જોઈએ શાળા વિશે. તો પહેલું છે ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ. અહીંયા દરેક બાળકોને દરેક વર્ગમાં LCD પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તમામને ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે. બાળકો પોતાની જાતે પણ અહીંયા ભણે છે. આ શાળાનું ખૂબ જ મજબૂત પાસું છે. બાળકો વિવિધ ગેમો રમી શકે છે. આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ દ્વારા ICTનો ઉપયોગ. તો બાળકો પોતાની જાતે કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કરે છે. પોતાની રીતે જે પેનલ આપેલી છે તે પણ સારી રીતે ચલાવી જાણે છે. મિત્રો, જુમ્મા મસ્જિદ કુમાર શાળામાં વર્ષ દરમિયાન બાળકો વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં પોતાની વિશેષ ભાગીદારી નોંધાવે છે. આ રમતગમત સ્પર્ધાઓથી બાળકોનો શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ થાય છે. તો ચાલો તેના વિશે જોઈએ. મિત્રો, તમે જાણો છો વૃક્ષારોપણનું મહત્ત્વ શાળા કક્ષાએ ખૂબ જ રહેલું છે. વિદ્યાર્થીઓને પર્યાવરણની જાગૃતિ આપવા અને ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણ માટે જવાબદાર બનાવવા માટે શાળા કક્ષાએ પણ વૃક્ષારોપણ કરવામાં આવે છે. તો ચાલો તેના વિશે આપણે જોઈએ. જુમ્મા મસ્જિદ કુમાર શાળાના તમામ બાળકોને નિયમિત મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પોષણક્ષમ ખોરાક ભોજન આપવામાં આવે છે. તમે જાણો છો શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ પગલું છે મધ્યાહન ભોજન, જે ભારત સરકારના વિવિધ અભિયાનોના એક ભાગ રૂપે શાળાઓમાં આપવામાં આવે છે. મિત્રો, તો ચાલો મધ્યાહન ભોજન વિશે પણ આપણે જોઈએ. બાર મેળો મિત્રો એ ખૂબ ખાસ પ્રસંગ છે આપણી શાળાઓ માટે. બાર મેળો એ માત્ર મનોરંજન માટેનો કાર્યક્રમ નથી, પરંતુ તે બાળકો માટે શિક્ષણ, જ્ઞાન, સામાજિક કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે. તો અમારી શાળામાં પણ દર વર્ષે બાર મેળાનું આયોજન કરવામાં આવે છે. ચાલો જોઈએ. જુમ્મા મસ્જિદ કુમાર શાળામાં શિક્ષકો દ્વારા પણ ખૂબ જ ડિજિટલ રીતે ભણાવવામાં આવે છે. તો ચાલો તેના વિશે જોઈએ. જો વેકેશન હમણાં જ ગયું, બધા કઈ ને કઈ ગયા હશે ફરવા માટે, બરાબર? કોણ ક્યાં ગયું તું? સમીર બોલ, તું ક્યાં ગયો હતો? સુરત. તું ક્યાં ગયો હતો? બંબઈ. તું ક્યાં ગયો હતો? બંબઈ. ચાલો તો શાળા વિશે આપણે જુમ્મા મસ્જિદ કુમાર શાળાના બાળકોને થોડું પૂછીએ. તમે શાળા વિશે શું માનો છો? અમે શાળામાં બધા એક કુટુંબની જેમ રહીએ છીએ. શાળામાં અમને જુદા જુદા વિષયો ભણાવવામાં આવે છે. શાળામાં અમને વિવિધ રમતો રમાડવામાં આવે છે. શાળામાં અમને ખૂબ મજા આવે છે. હું રોજ નિશાળે આવું છું.